ભાઈ અત્યારે ઓલમોસ્ટ આપણે વર્ષ થઈ ગયું બરાબર. વર્ષ પહેલાં આવે ત્યારે તમારું વજન કેટલું હતું? 155 કિલો. 155 કિલો. અને એ વખતે તમને શું પ્રશ્ન સર્જાયો? બહુ જ બધા પ્રશ્નો, અનગિનત પ્રશ્નો. હા, કે જેની કોઈ બહુ આપણે માનસિકથી લઈને શારીરિકથી લઈને બધી જ રીતે તમને એવું ફિલિંગ થતું? બહુ ખાસ ઓલમોસ્ટ હવે વર્ષ થયું છે ને, હવે વજન કેટલું છે? અત્યારે 88 કિલો જેવું. 88 કિલો. એટલે તમે ઓલમોસ્ટ 60 કિલો જેટલું ઘટાડ્યું છે. અને તમને શું લાગે છે પોઝિટિવ તરીકે? તમને શું લાગે છે? બહુ જોરદાર ફિલિંગ આવે છે. એક નવો જન્મ લીધો હોય ને આપણને એ રીતે લાગે. બહુ જ જોરદાર. બધી જ રીતે તમને એક સેલ્ફ કોન્ફિડન્સ તમને વધુ લાગે. આપણે કોઈની જોડે જવું હોય ને તો પણ પેલા સંકોચાયા હતા. હા, બરાબર. 5-10 માણસ વચ્ચે. અત્યારે કશું જ નહીં. અત્યારે કશું જ નહીં. અને નોર્મલ કોઈ તમને ઓળખી જ ના શકે. કે ઘણી વાર તો એવું થાય કે આ બદલાઈ ગયો. હા, બદલાઈ જાય. ઘણી વખત પાછળથી બેઠું હોય ને તો કોઈ કન્ફ્યુઝન થઈ જાય સામે કોણ છે. ના પણ વી આર ઓલ્સો હેપી કે ઓલમોસ્ટ તમારું 90% જેટલું વધુ પડતું વજન તમે વિધિન 1 યરની અંદર. અને હું માનું છું કે તમે રેગ્યુલર ડાયટ કર્યું, એક્સરસાઇઝ કર્યું અને પ્રત્યેક સલાહ માની છે, એના કારણે જ તમને આટલું સરસ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ મળ્યું છે. બરાબર. એટલે મારા તરફથી ને સેન્ટર તરફથી તમને એક જ અનુરોધ છે, કંઈ નહીં તો વર્ષે એકવાર બતાવતા રહેજો. ચોક્કસ. હે ને? બરાબર. તો તમારી હેલ્થ બિંગ સારી રહે. થેન્ક યુ.